આ તરફ અમરેલીના જાફરાબાદમાં બાળસિંહના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો। અહીંયા કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। છેલ્લા 1.5 માસમાં 8 સિંહબાળના મોત થયાનું સામે આવી રહ્યું છે। સિંહબાળ પર સ્વાસ્થ્યનું સંકટ તોડાતું હોવાની આશંકા છે। ત્યારે રાજુલા જાફરાબાદમાંથી 25 દિવસ પહેલા પાઠડા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 4 જેટલા સિંહબાળનું રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા। સિંહબાળ અશક્ત જણાતા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। પાઠડા સિંહબાળ હજુ પણ અશક્ત હોય તેમને મુક્ત નથી કરવામાં આવ્યા। બીમારી રેસ્ક્યુની વિગતો બહાર ન જાય તે માટે ફોરેસ્ટ ગાર્ડને સૂચના આપવામાં આવી છે। 25 દિવસ પહેલા રાજુલા અને જાફરાબાદ રેન્જની બોર્ડરમાંથી પાઠડા સિંહબાળનું રેસ્ક્યુ કરાયું હતું અને કોવાયા નજીકથી તેમનું રેસ્ક્યુ કરીને વન વિભાગ દ્વારા તેમને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આટલા દિવસ બાદ પણ સિંહબાળના સ્વાસ્થ્યમાં સુધારો ન દેખાતા તેમને હજુ મુક્ત નથી કરવામાં આવ્યા। તો સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સિંહોની બીમારી કે રેસ્ક્યુ સંબંધિત કોઈ પણ વિગતો બહાર જાય તો તે માટે અધિકારીઓએ ટેકર્સ અને ફોરેસ્ટ ગાર્ડ્સને કડક સૂચનાઓ આપી છે। ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે કયા ભેદી રોગચાળાએ સિંહબાળનો ભરડો લીધો છે। તો સિંહોમાં ભેદી રોગચાળો ફેલાઈ રહ્યો છે। ખાસ કરીને આ રોગચાળો બાળસિંહને શિકાર બનાવે છે અને તેમાં 3 સિંહબાળના મૃત્યુ પણ નિપજી ચૂક્યા છે। ત્યારે હજુ પણ અનેક પાઠડા છે જે સારવાર હેઠળ છે અને એનિમલ કેર સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે। હજુ પણ સ્વાસ્થ્ય સુધારા પર ન આવતા તેમને મુક્ત નથી કરવામાં આવ્યા।